નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. કોંગ્રેસના કદાવર નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબાના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતથી અનેક સવાલો ઉભા થયા છે. લીમડાના રાજવી પરિવારના વંશજ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા યશરાજસિંહ અને તેમના પત્નીના લગ્નને હજુ માંડ 2 મહિનાનો સમય થયો હતો. ત્યાં જ એકાએક આ હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. ઘટના બાદ લીમડામાં ગમગીની ભર્યા માહોલમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યશરાજસિંહને ગાડીઓ અને હથિયારોનો શોખ હતો અને તેમના પિતાના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારી તેમના પર. પરંતુ એક રાત્રિની નાનકડી ભૂલ કે ક્ષણિક આવેશ બે જિંદગીઓ હોમી દીધી છે. આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસ પર પણ સત્ય બહાર લાવવાનું ભારે દબાણ છે, કારણ કે બંધ ફ્લેટમાં બનેલી આ ઘટના સમયે માત્ર 3 જ વ્યક્તિઓ હાજર, જેમાંથી 2ના મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓ અત્યારે મુખ્યત્વે 3 દિશામાં કામ કરી રહી છે. તપાસનો પ્રથમ એંગલ અકસ્માતનો છે, જે અંગે યશરાજસિંહના માતા દેવ્યાનીબાઈએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર યુવરાજસિંહ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને મેન્ટેનન્સ દરમિયાન અચાનક મિસફાયર થતા ગોળી છૂટી, જે રાજેશ્વરીબાને વાગી ગઈ. જો કે નિષ્ણાંતો માને છે કે લાયસન્સ વાળી રિવોલ્વરમાં હંમેશા સેફ્ટી લોક હોય છે અને સફાઈ કરતી વખતે લોક ખુલ્લું રહેવાની શક્યતા ઓછી હોય છે. વળી સામાન્ય રીતે અકસ્માતે ગોળી છૂટે તો તે હાથ કે પગના ભાગે વાગતી હોય છે, પરંતુ આ કેસમાં ગોળી સીધી જ માથાના ભાગે વાગી હોવાથી આ એંગલ પર અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. તો બીજી મહત્વની તપાસ ક્ષણિક આવેશ અથવા પારિવારિક બોલાચાલીના પાસા પર છે. તપાસ કરી રહેલા એસીપી બ્રહ્મભટ્ટે જ્યારે 4 દિવાલો વચ્ચે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો ત્યારે અનેક આશંકાઓ જન્મી. શું પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર તકરાર થઈ હતી? જો કે પરિવાર અને નજીકના મિત્રો આ વાતનો સખત ઇનકાર કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને સ્વજનોના મતે આ કપલ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો અને તેઓ ટૂંક સમયમાં વિદેશ ફરવા પણ જવાના હતા. તેમ છતાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું કોઈ કારણસર યશરાજસિંહ આવેશમાં આવીને પત્ની પર ગોળી ચલાવી અને બાદમાં પોતે પણ આત્મઘાતી પગલું ભર્યું કે કેમ? ત્રીજો અને સૌથી નિર્ણાયક એંગલ સીન રિકન્સ્ટ્રક્શન અને ફોરેન્સિક પુરાવાઓનો છે. પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળ પર ફરીથી આખી ઘટનાનું નાટરૂપાંતર કરીને સત્ય જાણવા મળશે. આ તપાસમાં સૌથી મહત્વનો પુરાવો DSR ટેસ્ટ સાબિત થશે, જેનાથી ખબર પડશે કે બંદૂક ચલાવતી વખતે દારૂગોળાના અંશ કોના હાથ. આ ઉપરાંત ટ્રેજેક્ટરી એટલે કે ગોળી કઈ દિશામાંથી અને કયા એંગલથી લાગી છે, અને ડિસ્ટન્સ એટલે કે બંદૂક અને શરીર વચ્ચેનું અંતર કેટલું. તે બાબતો પરથી સ્પષ્ટ થશે કે આ ખરેખર અકસ્માત હતો, હત્યા હતી, યાદ. હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ બેલેસ્ટિક રિપોર્ટની રાહ જોવામાં આવી છે. એક પ્રતિષ્ઠિત રાજવી અને રાજકીય પરિવારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા ચલાવી છે અને સત્ય શું છે તે તો હવે પોલીસ તપાસના અંતે જ ખબર પડશે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અને વધુ અપડેટ્સ માટે દરેક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.